બાયસેક ચેનલના પ્રેક્ષક મિત્રોને, ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. પ્રોફેસર કે.એન. ભાવસર, આજે દિબ્રેવાલ કોમર્સ કોલેજ. આજે આપની સાથે અમારી જ કોલેજના એક અધ્યાપક મિત્ર ડૉક્ટર એન.વી. સૂચક પણ છે અને વિદ્યાર્થી મિત્રોમાં યશ ભાવસાર, ઉન્નતિ જૈન અને હિમાની શાહ એ પણ આજે ચર્ચામાં સામેલ થવાના છે. તો મિત્રો, આપણે આની પહેલા આગના દવા અંગે એક સેશનની ચર્ચા થઈ ગઈ છે, જેમાં ખાસ કરીને જે આપણે વાતો કરીએ એમ કે આગ લાગવાથી બિઝનેસની અંદર, ધંધાની અંદર અલગ અલગ પ્રકારના નુકસાન થાય છે. જેમ કે આગ લાગવાથી ધંધામાં રહેલો સ્ટોક એનો નાશ થાય, જેને આપણે સ્ટોકના દાવા કહીએ છીએ. એના સિવાય આગ લાગ્યા પછીના સમયમાં ધંધો અસ્તવ્યસ્ત થઈ જાય, ડિસ્ટર્બ થઈ જાય, એ સમય દરમિયાન પણ આપણું જે વેચાણ હોય એ વેચાણને અસર થાય અને એને કારણે નફાની અંદર પણ નુકસાન થાય છે. એટલે એ બીજા પ્રકારના આપણા દાવાઓ છે. અને ત્રીજા પ્રકારના સ્થિર મિલકતો જે બિઝનેસની અંદર હોય એને પણ નુકસાન થતા હોય છે. તો આ ત્રણેય પ્રકારના દાવાઓમાંથી આપણે ગયા સેશનમાં સ્ટોક અંગેના દાવાઓની છણાવટપૂર્વક ચર્ચા કરેલી હતી, એ આપ સૌ જાણો જ છો. પરંતુ કદાચ એ વખતે આપનો એક પ્રશ્ન આપણે ચર્ચા કરવાનો બાકી રહી ગયેલો હતો. એ કદાચ યશ આપનો જ પ્રશ્ન હતો. એ કરીએ છીએ એમાં આપણે ધારણા એવી કરીએ છીએ કે વેચાણ પર નફો સમગ્ર વર્ષ દરમિયાન એક સરખો જ રહે છે, પણ જો એ નફો બદલાતો રહે કે નુકસાન થાય તો એ ગણતરી કેવી રીતે થાય? અચ્છા, વેરી ગુડ. એટલે આપણે વાત કરેલી કે પહેલા પ્રકારના દાવાઓ કે જે સ્ટોક અંગેના દાવાઓ છે, એને શોધવા માટે આપણે એક વેપાર ખાતું, કાચું વેપાર ખાતું કહીએ છીએ, બનાવવું પડે છે. અને એ કાચા વેપાર ખાતાની અંદર આપણે જે સ્ટોક શોધવા માટે નફાનો દર લઈએ છીએ એ વેચાણ ઉપર નફાનો દર મૂકીએ છીએ. અને એ એવી ધારણા છે, તમે કહો છો બરાબર છે, કે સમગ્ર વર્ષ દરમિયાન જે બી વેચાણ કરીએ આપણે, એ વેચાણ એક જ દરે, એક જ નફાના દરે આપણે કરીએ છીએ. પણ તમારી વાત એકદમ વ્યાજબી છે કે જો નફાનો દર બદલાય, અને બદલાતો હોય બી ખરો, તો શું થાય આપણે થોડીક ચર્ચા કરી લઈએ. સ્ક્રીન ઉપર એક વેપાર ખાતું આપણે બનાવેલું છે. તેમાં આપ જોઈ શકો છો કે વેચાણ આપણું 5 લાખ રૂપિયાનું છે અને એ વખતે આપણો કાચો નફો 1,50,000 છે. એનો અર્થ કે આપણે વર્ષ દરમિયાન જે પણ કંઈ માલ વેચ્યા આપણે, એ માલ 30% દરે વેચેલો છે. પરંતુ હવે જો આપણને એવું કહેવામાં આવે કે આ આખર સ્ટોક જે આપણને 1 લાખ રૂપિયાનો આપેલ છે, એ આખર સ્ટોક સામાન્ય રીતે બિઝનેસની અંદર એનું જ્યારે મૂલ્યાંકન થાય ત્યારે એ એની પડતર કિંમત અથવા તો બજાર કિંમત, એ બેમાંથી જે ઓછી હોય એ મુજબ જ કરવામાં આવે છે. જો આપણે એમ કહીએ કે આ 1 લાખ રૂપિયાના સ્ટોકમાં કોઈક માલ નુકસાનીવાળો પણ હતો. હવે જો નુકસાનીવાળો માલ જો આ સ્ટોકની અંદર હોય તો ખરેખર 1 લાખ રૂપિયા એ સ્ટોકની મૂળ કિંમત કહેવાય નહીં. એની અંદર નુકસાનીવાળો માલ પણ છે, જેની બજાર કિંમત ઓછી હોવાથી બુક્સની અંદર એની કિંમત ઓછી બતાવેલી છે. હવે જો અહીંયા આગળ 5 લાખ ઉપર આપણો નફાનો દર 30% થાય છે. હવે આ જ વસ્તુ આપણે જોઈએ કે જો આપણે અસામાન્ય
આજે આપણે આખર સ્ટોકની વાત કરી 1 લાખ રૂપિયાની, એની અંદર અસામાન્ય માલ એટલે કે બગડેલો અથવા નુકસાનીવાળો માલ હોય અને ચોપડામાં એની કિંમત ધારો કે આપણે ઓછી બતાવી હોય અને એની મૂળ કિંમત કરતાં ધારો કે 10,000 ઓછી હોય તો ખરેખર એની સ્ટોકની મૂળ કિંમત થાય આપણી 1 લાખ રૂપિયા અને 1,10,000 રૂપિયા થાય. હવે એ જો મૂકવા જઈએ તો આપણો નફાનો દર 5 લાખ ઉપર 1,60,000 થાય છે. તો જોઈએ આપણે કે જો પહેલા કેસમાં જોઈએ તો આપણે નફાનો દર આપણે બેઠો 30% હતો, અહીંયા આગળ આપણો નફાનો દર 32% થઈ જાય છે. એટલે અસામાન્ય પ્રકારના જો માલ સામાન હોય તો એની અસર પણ નફા ઉપર થતી જ હોય છે. આ જ વસ્તુ થોડી બીજી રીતે જોઈએ તો પણ બિઝનેસની અંદર, ધંધાની અંદર આપણે સામાન્ય રીતે માલ વેચતા હોઈએ તો એનું એક ઉદાહરણ આપ્યું છે કે સામાન્ય માલ આપણે 90,000નો 1,20,000માં વેચીએ તો નફો આપણો 30,000 રૂપિયા થાય છે. એટલે કે જો ટકામાં વાત કરીએ તો 25% નફો થયો કહેવાય. બીજો આપણી પાસે નુકસાનીવાળો માલ છે 9,000નો, એને આપણે ઓછા નફાથી 10,000માં એટલે કે વેચાણ ઉપર 10% નફો થાય છે એ રીતે વેચીએ છીએ. હવે જો આ બંને પ્રકારના વેચાણ અલગ કરવામાં ન આવે અને ભેગું જ વેચાણ કરીને કુલ વેચાણ તરીકે નોંધવામાં આવે તો આપણે જોઈ શકીએ છીએ કે 99,000નો માલ આપણે 1,30,000માં વેચ્યો એટલે આપણો નફાનો દર 25% પણ ન રહ્યો, 10% પણ ન રહ્યો અને એવરેજ 23.85% બેસે. તો આના લીધે જે આપણે નફાના બેઝ ઉપર આખર સ્ટોક ગણવાનો હોય એ સ્ટોકની કિંમત બદલાઈ જાય અને ખરેખર જે સ્ટોક હોય એ સ્ટોક આપણને સાચો મળે નહીં. તો હવે પ્રશ્ન એ આવે કે વીમા કંપની આપણને સ્ટોકની કિંમત જે ખરેખર નુકસાન થયું હોય એ જ વળતર પેટે આપશે. તો એ માટે શું કરવું જોઈએ? તો એ માટે બહુ સીધો જ અને સરળ ઉપાય કે જે બી આપણા વ્યવહારો થતા હોય એની અંદર સામાન્ય માલ, અસામાન્ય માલ, કદાચ આપના મિત્રોને થતું હશે કે અસામાન્ય એટલે શું? તો અસામાન્ય એટલે એવું જરૂરી નથી કે નુકસાનીવાળો જ માલ, સેકન્ડ માલ, ડિફેક્ટિવ માલ એવું માનવાની કોઈ જરૂર નથી. અસામાન્ય માલ એટલે કે સામાન્ય રીતે જે નફાના દરથી આપણે વેચાણ કરતા હોઈએ એ નફાના દર સિવાયના દરથી જ્યારે કોઈ પણ વેચાણ કરવામાં આવે, બરાબર છે સુશી સાહેબ? જી. એટલે કે ધારો કે આપણે 20%ના દરથી નફો કરતા હોઈએ અને વેચાણ આપણે કોઈ પર્ટિક્યુલર 25%થી કરીએ અથવા તો 10%થી અથવા તો આપણે નુકસાનથી કરીએ તો એ બધા વ્યવહારને આપણે અસામાન્ય તરીકે જ ગણવા જોઈએ. મોટા ભાગના માલ સામાનમાં જે સામાન્ય નફો થતો હોય એના કરતા અમુક માલમાં જુદો નફાનો દર હોય તો એને આપણે અસામાન્ય માલ ગણીશું. તો હવે આવા જ્યારે વ્યવહાર બિઝનેસની અંદર સામાન્ય માલ સાથે ભેગા થઈ ગયેલા હોય ત્યારે આખરનો સ્ટોક જે ખરેખર બળી ગયો છે, નુકસાન પામ્યો છે, એની ગણતરી કરવી હોય તો બહુ સ્પષ્ટ કે આવા અસામાન્ય વ્યવહારો આપણે સામાન્ય વ્યવહારોથી અલગ કરી દેવા જોઈએ. તો એના માટે આપણે એક ઉદાહરણ લઈએ. સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે અહીંયા આપણે એક એક્ઝામ્પલ લીધો છે કે શરૂઆતનો સ્ટોક 46,000 છે જેમાં અસામાન્ય માલના રૂપિયા 6,000 સમાયેલા છે. ખરીદી આપી છે આપણને, વેચાણ આપ્યું છે, અગાઉના વર્ષોનો કાચા નફાનો દર સીધો આપણને આપી જ દીધો છે 20% લેખે, પોલિસીની રકમ અને કેટલો માલ બચાવ્યો આ બધી વિગતો છે જ. હવે ચાલુ વર્ષ દરમિયાન આપણે 50% અસામાન્ય માલ હતો એ આપણે 500 રૂપિયાની કિંમતે વેચવામાં આવ્યો એવી વાત આપણે મૂકીએ. શરૂઆતના સ્ટોકમાં અસામાન્ય માલના પડતરમાંથી 4,000 રૂપિયા માડી વાળવામાં આવ્યા હતા. એટલે આપણે ઉપર જોઈએ કે જે 6,000 રૂપિયા જે છે એની ખરેખર કિંમત, જે પડતર કિંમત કહીએ, 10,000 રૂપિયા હોવી જોઈએ. તો હવે આ વસ્તુ જો આપણે અસામાન્ય માલ ધ્યાનમાં ન લઈએ અને આખર સ્ટોક શોધવાનો પ્રયત્ન કરીએ તો આપણે શરૂઆતનો સ્ટોક 46 બતાવ્યો. હવે ખરેખર આની અંદર સામાન્ય માલ પણ છે
અને બગડેલો માલ અસામાન્ય પણ છે. ખરીદી 420 બતાવી આપણે, વેચાણ 5,02,500 છે આપણું, જેની અંદર પણ સામાન્ય અસામાન્ય બધું ભેગું છે. અને આપણે કહ્યું કે ગયા વર્ષે 20% લેખે નફો થયો હતો. હવે 20% ખરેખર નફો તો સામાન્ય માલ અંગેનો છે. અસામાન્ય માલમાં કદાચ 20% ન હોય, ખોટથી પણ વેચ્યું હોય, પણ આપણે એ ધ્યાનમાં ના લીધું અને આપણે કુલ વેચાણ પર 20% નફો અહીંયા આગળ મૂક્યો. એના કારણે આપણે જોઈએ તો આખર સ્ટોક 64,000 રૂપિયા આવ્યો. એટલે આપણે એવું કહેવા માંગીએ છીએ કે આગ લાગી ત્યારે ગોડાઉનની અંદર 64,000 રૂપિયાનો માલ પડ્યો હતો, પણ ખરેખર માહિતી કદાચ જુદી હોય. આપ સ્ક્રીન ઉપર જોઈએ હવે કે જો વાલના વ્યવહારો આપણે અલગ કરીએ તો આપણે 3 કોલમ્સ બનાવ્યા છે, સામાન્ય, અસામાન્ય. એટલે કે આખું વેપાર ખાતું એની અંદર બધા જ વ્યવહારો માંથી અસામાન્ય માલના વ્યવહારો આપણે અલગ કરી નાખ્યા. અને એ જોઈએ તો આપણે સામાન્ય માલમાં આખરનો સ્ટોક 60,000 અને અસામાન્ય માલનો સ્ટોક 5,000 આવે છે. એટલે આપ જોઈ શક્યું કે જો આપણે અસામાન્ય માલની વાત અલગ ન કરીએ તો આખરની સ્ટોક કેટલી આવી હતી આપણી? 64,000 હતી. પણ જો આપણે એ ધ્યાનમાં લીધું તો ખરેખર આપણા સ્ટોકનું મૂલ્યાંકન 64ના બદલે 65,000 થાય છે. એટલે જ્યારે બી આપણો માલ અસામાન્ય હોય, એટલે કે સામાન્ય નફાના દર કરતાં અલગ નફાના દરથી વેચેલ હોય, ત્યારે આ બધા વ્યવહારો આપણે સામાન્ય વ્યવહારો કરતાં જુદા પાડવા જોઈએ, તો જ આપણને આખર સ્ટોકની સાચી માહિતી મળી શકે. છેલ્લે સ્ક્રીન ઉપર જોઈએ તો ખાલી ગણતરી બતાવેલ છે કે 60,000નો માલ આપણો સામાન્ય માલ છે, એની વીમા કંપની આપણને 60,000 રૂપિયા કિંમત ચૂકવે છે, પણ અસામાન્ય માલ 5,000 એની પડતર કિંમત છે. હવે માલ પોતે જ નુકસાની હોય, આપણે એને બજારમાં વેચી શકતા ન હોય 5,000માં, તો વીમા કંપની પણ આપણને એના 5,000 રૂપિયા ન આપે. એટલે વીમા કંપની આપણને એના 50% લેખે આપવાનું નક્કી કર્યું, એટલે 2,500 રૂપિયા જ મળે. એનો અર્થ કે 62,500 રૂપિયા આપણને કુલ નુકસાન થયું એવું કહેવાય. પણ એમાંથી આપણે માલ તો બચાવી લીધો. કેટલો બચાવ્યો? તો 12,500. એટલે આપણને ખરેખર નુકસાન થયું રૂપિયા 50,000. હવે વીમા કંપની આપણને 50,000 આપશે કે નહીં આપે એ પણ ઇન્સ્યોરન્સ પોલિસીની રકમ ઉપર જાય. એની વાતો આપણે થોડાક સમય પછી કરીશું. તો આ તમારો જે પ્રશ્ન હતો ગયા વર્ષનો, ગયા સેશનમાં, કે નફાનો દર બદલાતો હોય તો શું? તો નફાનો દર બદલાતો હોય તો આપણે વ્યવહારો જે અસામાન્ય માલના હોય એ અલગ કરી નાખવા જોઈએ જ, તો જ આપણને સાચી માહિતી મળે. ઓકે, હવે મિત્રો આપણે બીજું સેશનની વાત કરીએ કે જેની અંદર બીજા પ્રકારનું નુકસાન જે થાય છે, જેને આપણે પારિણામિક નુકસાન, કોન્સિક્વન્શિયલ લોસ. સૂચક સાહેબ બરાબર છે ને? જી. એ આપ જરા સમજાઈ શકીએ. જ્યારે આગ લાગે તમારે ત્યાં, તો ધંધો અમુક સમય સુધી ખોરવાઈ જાય. એક તો આગ લાગી એ તારીખે તમારી પાસે સ્ટોક હોય, યંત્ર હોય કે અન્ય કોઈ મિલકતો હોય, એ આગમાં બળી જાય, એનાથી નુકસાન થાય. એના અંગે તો વીમા કંપની તમને દાવો આપે છે જો તમે વીમા પોલિસી લીધી હોય તો. પરંતુ ધંધો ખોરવાઈ જાય એટલે આગ લાગ્યા પછી 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના કે જેટલા સમય સુધી તમારો ધંધો ખોરવાઈ રહે, એમાં તમારું વેચાણ ઓછું થઈ જાય, અને વેચાણ ઓછું થાય એટલે તમારો નફો ઓછો થાય. તો તમે જો નફાના નુકસાનની પોલિસી લીધી હોય, એને અંગ્રેજીમાં કોન્સિક્વન્શિયલ લોસ પોલિસી કહે છે, અથવા ગુજરાતીમાં આપણે પારિણામિક, એટલે આગના પરિણામે તમારો ધંધો ખોરવાઈ જાય, એ ખોરવાયેલા સમય દરમિયાન જે તમને નફાનું નુકસાન થાય એના અંગેની જો તમે વીમા પોલિસી લીધી હોય તો નફાના નુકસાનનો દાવો પણ તમને આપે છે. એના માટે જરૂરી છે કે તમારે ગુમાવેલ વેચાણ કેટલું છે, ગુમાવેલ નફો કેટલો છે, એની ગણતરી કરવાની. એ અંગે પણ
જેવી રીતે સરેરાશ કલમ સ્ટોકમાં લાગુ પડે છે એમ અહીંયા પણ જો તમે ઓછી રકમની પોલિસી લીધી હોય તો તમને તમારો દાવો પ્રમાણસર રીતે ઓછો થશે. એ બધી ગણતરી કેવી રીતે થાય છે, ગુમાવેલ વેચાણ કઈ રીતે ગણાય છે, નફાની ટકાવારી કેવી રીતે ગણાય છે, તમને એક સામાન્ય ઉદાહરણ આપીને સમજાવું કે તમારું વેચાણ જો આગ ના લાગી હોત તો ગયા વર્ષમાં 3 મહિનામાં 1 લાખ રૂપિયા હતું. હવે દાખલા તરીકે 1/8/2010 ના તમારે ત્યાં આગ લાગી અને તમારો ધંધો ખોરવાઈ ગયો. કેટલા સમય ખોરવાયો? 3 મહિના. તો ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 2010 આ 3 મહિના તમારો ધંધો ખોરવાયો એ તમે ક્યારે કહી શકો? એ તમારા વેચાણના આંકડા ઉપરથી ખબર પડશે કે તમારું વેચાણ સામાન્ય રીતે આગ લાગ્યા પછી તમારા ગોડાઉનમાં કંઈ નુકસાન થયું હોય, તમારા આજુબાજુના ઓફિસમાં નુકસાન થયું હોય, એના લીધે ધંધો ને પ્રતિકૂળ અસર પડે તો વેચાણ ઓછું થાય. વેચાણ ઓછું થાય એટલે નફો ઓછો થાય. તો દાખલા તરીકે ગયા વર્ષમાં 1/8/2009 થી 31/10/2009 સુધી 3 મહિનામાં વેચાણ 1 લાખ હતું. આ વખતે આગ લાગી એટલે તમારું વેચાણ થઈ ગયું 40,000. તો તમને ખબર પડે કે જો આગ ના લાગી હોત તો આ વર્ષે પણ લગભગ મારું વેચાણ 1 લાખ રૂપિયા હોત. પણ અત્યારે 40,000 કેમ થઈ ગયું? તો કે સાહેબ મારું ગોડાઉન છે એ આગમાં બળી ગયું હતું, મારો માલ રાખવાની જગ્યા નહોતી અથવા બીજી કઈ અવ્યવસ્થા સર્જાઈ હતી આગના લીધે, એટલે 3 મહિના સુધી મારું વેચાણ ખોરવાયેલું રહ્યું, 40,000 થયું. એ તમારું ખરેખર વેચાણ થયું. તો ગુમાવેલ વેચાણ કેટલું થયું? તો 1 લાખ થયું હોત પણ એના બદલે કેટલું થયું? 40,000. એટલે 60,000 રૂપિયા તમારું ઓછું વેચાણ અથવા ગુમાવેલ વેચાણ થયું તો તમારું 60,000 નફાનું નુકસાન ના કહેવાય. 60,000 વેચાણ થયું એની સામે તમારો માલ બી એટલો ઓછો ગયો. માલની પડતર હોય